નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની જે અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે, તારીખ 15/4/2025ને મંગળવારના રોજ તેનું જે 40 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ ધોરણ 3ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર અથવા તો જેના અસાઇનમેન્ટ જે છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 3 દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 વિષય અંગ્રેજી 15/4/2025ને મંગળવારના રોજનું 40 ગુણનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1A, પ્રશ્ન વાંચી યોગ્ય ઉત્તર લખો, જેના કુલ 5 માર્ક છે। એટલે અહીંયા 5 પ્રશ્નો આપણને આપેલા છે, દરેક પ્રશ્નનો 1 માર્ક છે। પહેલો સવાલ, વુ બીકમ ફ્રેન્ડ્સ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, હેપી એન્ડ ધ જંગલ। બીજો સવાલ, વોટ ડીડ હેપી સી ઇન ધ સ્કાય, તો જવાબ આવશે વિકલ્પ સી, રેઇનબો। ત્યાર પછી છે ત્રીજો સવાલ, વુ ગેવ ગિફ્ટ ટુ હેપી, તો જવાબ આવશે વિકલ્પ બી, ધ સન। ચોથું, વુ વોઝ વરીડ, તો જવાબ આવશે વિકલ્પ સી, ટોર્ટોઇઝ। ત્યાર પછી છે પાંચમું, વુ ફેલ ડાઉન, તો જવાબ આવશે વિકલ્પ બી, ટોર્ટોઇઝ। ત્યાર પછી છે બી, કાઉન્સમાં આપેલા શબ્દ વડે ચિત્રનું વર્ણન કરો, જેના કુલ 5 માર્ક છે। જો ધીસ ઇઝ અ ખાલી જગ્યા, તો જવાબ આવશે ફ્લેગ। ઇટ ઇઝ અ ખાલી જગ્યા, અહીંયા આકાર લખવાનો છે, તો આકાર છે એનો ટ્રાયંગલ, એટલે અહીંયા લખીએ TRIANGLE, ટ્રાયંગલ। ઇટ ઇઝ અ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે બિગ, BIG, બિગ। ઇટ ઇઝ અ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે ઓરેન્જ, ORANGE, ઓરેન્જ। ઇટ ઇઝ અ મેડ ઓફ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે ક્લોથ। ચાલો, ત્યાર પછી તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે તેના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર પ્રશ્નપત્ર પ્લસ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ તમને મળી જશે। માત્ર તેની 20 રૂપિયા કિંમત છે। આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, અને વધારે તૈયારી માટે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે। તો આ અસાઇનમેન્ટ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે, સીધી ઝેરોક્સ કરાવી અને તમે એનો અભ્યાસ કરી શકશો અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવા, કારણ કે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તે આપણે તમારી સ્વ અધ્યયન પોથીઓ, એકમ કસોટીઓ, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, બ્લુ પ્રિન્ટ અને તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે તૈયાર કરેલા છે, જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો તમે કોઈ શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો પણ તમે મેળવી શકો છો। આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માટે અહીંયા કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ જે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક છે। ટીચર, ફાર્મર, કાર્પેન્ટર, ટેલર, પોટર અને બાર્બર। જો મિલ્કમેન, ગાર્ડનર, ડ્રાઈવર અને ડૉક્ટર। ચાલો, તો એમાં પહેલું છે આઈ મેક અ પોટ્સ, હું ઘડાઓ બનાવું છું, તો જવાબ આવશે પોટર। બીજું, આઈ ગ્રો ક્રોપ્સ, હું પાક ઉગાડું છું, તો જવાબ આવશે ફાર્મર। ત્રીજું, આઈ ગીવ અ મેડિસિન્સ, હું દવાઓ આપું છું, તો જવાબ આવશે ડૉક્ટર। ચોથું, આઈ ડ્રાઈવ અ બસ, હું બસ ચલાવું છું, તો જવાબ આવશે ડ્રાઈવર। આઈ કટ અ હેર, હું વાળ કાપું છું, તો જવાબ આવશે બાર્બર। ત્યાર પછી છે બી, ચિત્ર જોઈ અને બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે ફિશ, તો FISH, ફિશ એટલે કે માછલી। પક્ષી, તો BIRD, બર્ડ એટલે કે પક્ષી। ત્યાર પછી છે ઘેંટું, તો એને આપણે લખીશું શીપ, SHEEP, શીપ। ત્યાર પછી છે વાદળ, તો CLOUD, ક્લાઉડ એટલે કે વાદળ। અને સફરજન એટલે કે એપલ, તો APPLE, એપલ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, ચિત્ર જોઈ અને બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો, જેના કુલ 5 માર્ક છે। ચાલો, પહેલું ચિત્ર વાઘનું છે, તો અહીંયા આપણે લખીએ ટાઈગર, TIGER, ટાઈગર। બીજું ચિત્ર રીંછનું છે, તો અહીંયા લખીશું બિયર, BEAR, બિયર। ત્યાર પછી સસલાનું ચિત્ર છે, તો RABBIT, રેબિટ। ત્યાર પછી તમે જોશો તો શિયાળનું ચિત્ર છે, તો FOX, ફોક્સ એટલે કે શિયાળ। અને હરણનું ચિત્ર છે, તો DEER, ડિયર એટલે કે હરણ। ચાલો, ત્યાર પછી છે બી, ઉદાહરણ પ્રમાણે વાક્યો બહુવચનમાં લખો, જેના કુલ 5 માર્ક છે। તો ધીસ ઇઝ અ બેન્ચ, તો એનું આપણે બહુવચન આ રીતે કરી શકીએ, ધીઝ આર બેન્ચીસીસ। ધેટ ઇઝ એન ઓરેન્જ, તો એનું બહુવચન થશે ધોઝ આર ઓરેન્જીસ। ત્યાર પછી છે ત્રીજું, ધીસ ઇઝ અ ટ્રી, તો એનું બહુવચન થશે ધેઝ આર ટ્રીઝ।
ચોથું છે ધેટ ઇઝ અ ફોક્સ, તો એનું બહુવચન થશે ધોઝ આર ફોક્સીસ. પાંચમું છે ધેટ ઇઝ અ કી, તો એનું બહુવચન થશે ધોઝ આર કીઝ. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4A. કૌંસમાં આપેલા એક્શન વર્ડને આઈએનજી જોડીને લખો. ગીવ, તો એનું થશે ગિવિંગ, GIVING ગિવિંગ. ડ્રાઈવનું થશે ડ્રાઇવિંગ, DRIVING ડ્રાઇવિંગ. પુટનું થશે પુટિંગ, PUTTING પુટિંગ. ત્યાર પછી છે પુલ, તો પુલનું થશે પુલિંગ, PULLING પુલિંગ. અને ડ્રોનું થશે ડ્રોવિંગ, એટલે DRAWING ડ્રોવિંગ. ચાલો, ત્યાર પછી છે બી. ગણતરી કરી અને બોક્સમાં સંખ્યા લખો જેના કુલ 5 માર્ક છે. તો 60 + 9 = 69, 70 + 1 = 71, ખાલી જગ્યા +10 = 100, તો જવાબ આવશે 90. 70 પ્લસ ખાલી જગ્યા બરાબર 76, તો અહીંયા આવશે 6. 90 + 2 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 92. મિત્રો, અહીંયા આપણે આજે અંગ્રેજી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.